આગળ વાત કચ્છના માંડવી પંથકમાં ભૂકંપનો આંચકો બપોરે 2:47 3.9ની તીવ્રતાનો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગઢશીશાથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે. તો ફરી એક વખત કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. બપોરે 2:47 ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 માપવામાં આવી છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ ગઢશીશાથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે. આગળ વાત કચ્છના માંડવી પંથકમાં ભૂકંપનો આંચકો બપોરે 2:47 3.9ની તીવ્રતાનો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગઢશીશાથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે. તો ફરી એક વખત કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. બપોરે 2:47 ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 માપવામાં આવી છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ ગઢશીશાથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે.